નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરીએ તો પાટણમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે। પાટણમાં ફરી એક વખત ધરાધ્રુજી છે, ભૂકંપના આંચકા અનુભવાયા છે। કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, ત્યારે પાટણમાં પણ ધરાધ્રુજી છે। એક જ અઠવાડિયામાં બીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે। રાપરથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું માલુમ પડી રહ્યું છે। કચ્છમાં ફરી એકવાર ધરાધ્રુજી છે। રાપર સહિત કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। લોકોમાં ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ફરી એક વખત ધરાધ્રુજતા અહીંયા લોકો ચોક્કસપણે ગભરાયેલા જોવા મળ્યા હતા। તો કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે। તો આ સાથે જ ધરા ફરી એકવાર ધ્રુજી છે। એક જ અઠવાડિયામાં બીજી વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં પણ ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે। એક જ અઠવાડિયામાં બીજી વારની આ ઘટના। રાપરથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। રાપર સહિત કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। રાપર સહિત સમગ્ર કચ્છમાં ભૂકંપની અસર જોવા મળી છે। ફરી એક વખત ભૂકંપના કારણે કચ્છમાં ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, એક જ અઠવાડિયામાં બીજી વખત ભૂકંપના આંચકા, શું વિગતો? ધ્વનિ, ચોક્કસ જે રીતે દેવ દિવાળીના દિવસે રાત્રે 10:15 પ્રથમ વખત પાટણ જિલ્લામાં જે ભૂકંપનો આંચકો આવ્યો હતો એની તીવ્રતાથી 4.2ની અને સૌ કોઈ એનો અનુભવ કર્યો હતો, ત્યારે ફરીથી માત્ર 3 દિવસ 4 દિવસની અંદર બીજી વખત આજે ભૂકંપના આંચકાની અસર થઈ છે। પણ એની કોઈ ખાસ નોંધ નથી આવી, પરંતુ જે ભૂકંપ થયો છે એ 4.ની તીવ્રતાનો છે અને એની રીઝન છે 24 કિલોમીટર દૂર રાપર કચ્છ છે। અને રાપર કચ્છમાં જે રીતે આ 4 તીવ્રતાનો જે કંપન થયું છે એની અસર લગભગ સાંતલપુર સુધી વર્તાય છે। જે સાંતલપુર ના જે રહીશો હતા એ બાજુના સાંતલપુર રાજપુર, એ લોકોને આંશિક અસર થઈ છે અને થોડો ગભરાટ પણ થયો છે। આમ 2 દિવસ 48 કલાકની અંદર ફરીથી એક વખત ભૂકંપના આંચકાની અસર થતા ક્યાંક ને ક્યાંક ચિંતાનો દોર શરૂ થયો છે। જી ધ્વનિ। જી આભાર અલ્કેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।